હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું ચૌહાણ સર અને તમે જોઈ રહ્યા છો ઇનફાઇનાઇટ ફિઝિક્સ. આજે આપણે કરશું ઉદાહરણ નંબર 6 થી આગળના દાખલા. બરોબર? લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયા ઉદાહરણ નંબર 1 થી 5. જો તમે વિડિયો ના જોયો હોય તો આના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક તમને મળી જશે, ખાસ જોઈ લેજો. અને અહીંયા જે પણ હું દાખલા ગણાવું છું એ પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો ડાઉનલોડ કરી લેજો. ચલો સ્ટાર્ટ કરીએ. ઉદાહરણ નંબર 6. ચાલો, અહીંયા આવું કીધેલું છે કે આપેલ આકૃતિઓ સાચી છે કે ખોટી આ જણાવો. અને જો ખોટી હોય તો એનું આપણે કારણ જણાવવાનું છે કે એની અંદર ભૂલ શું છે. પેલી આકૃતિ જોઈએ. પેલી આકૃતિ અંદર જુઓ, જે એક તાર છે એના કોઈ એક બિંદુવત ઉદ્ગમમાંથી ક્ષેત્ર રેખા નીકળે. કઈ ક્ષેત્ર રેખા? કેનું ચેપ્ટર છે? ચુંબકનું. તો ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળે. તો આ જે આકૃતિ છે એ આપણી ખોટી છે. ખોટી પડે તો કારણ આપવું પડે. શું કારણ છે? કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર છે ને બિંદુવત ઉદ્ગમમાંથી ક્યારેય ના હોતું. હવે વિદ્યુત ક્ષેત્રની જેમ, બરોબર? સાથે સાથે જુઓ, ચુંબકીય ક્ષેત્ર રેખા હોય તો એ બંધ ગાળો રચે. શું રચે? બંધ ગાળો. આ ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી નથી, એટલા માટે આપણી આકૃતિ પેલી કેવી છે? ખોટી. ચલો બીજી આકૃતિ જોઈએ. બીજી આકૃતિને તો જોતા જ ખબર પડી જાય આકૃતિ કેવી છે? ખોટી છે. શું કામે ખોટી છે વિદ્યાર્થી મિત્રો? તો કે જુઓ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયા છેદે છે. આપણે ભણ્યા ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા, એની અંદર એક લાક્ષણિકતા એવી હતી કે ચુંબકીય ક્ષેત્ર રેખા ક્યારેય એકબીજાને છેદે નહીં. તો આકૃતિ ખોટી છે. સાથે સાથે જુઓ છે અહીંયા બે જગ્યાએ મુક્ત અવકાશમાં એમને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચી લે. આપણે ખબર છે કઈ છે જ નહીં, તો મુક્ત અવકાશમાં આવી રીતના ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ ગાળો રચતી નથી. તો સેકન્ડ આકૃતિ પણ ખોટી છે. ત્રીજી આકૃતિ. ત્રીજી આકૃતિ કેના માટેની છે? એ છે આપણા સોલેનોઇડ માટેની. સોરી, સોલેનોઇડ બોલાઈ ગયું. કેની છે ત્રીજી આકૃતિ? ટોરોઇડ માટેની. તો આકૃતિ કેવી થઈ આપણા માટે વિદ્યાર્થી મિત્રો? સાચી. ચોથી આકૃતિ. ચોથી સોલેનોઇડની છે. ત્રીજી નહીં, ચોથી સોલેનોઇડની છે. ચલો, સાચી છે કે ખોટી? આમ જોઉં ને ત્યાં તમને લાગે એના સોલેનોઇડની આકૃતિ છે સાચી છે, પણ આકૃતિ ખોટી છે. તમને ખબર છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયાથી થોડીક વળે, સ્ટ્રેટ ના જાય. ખૂણા પરથી શું થાય? વળશે. અહીંયા વળેલી નથી, એટલા માટે આ આકૃતિ કેવી થઈ આપણી? ખોટી થઈ. ચાલો આગળ વાત કરીએ. આકૃતિ ઈ. આકૃતિ કેની છે? વિચારવો જોઈએ. આ છે આપણા ગજિયા ચુંબક ને. અહીંયા ધ્રુવ હશે, અહીંયા એસ ધ્રુવ હશે, અહીંયા ક્ષેત્ર રેખા અંદર જાય છે. આ આકૃતિ કેની છે? આપણા ગજિયા ચુંબકની. તો આકૃતિ સાચી છે. ચાલો એફ. જો આ મને પૂછ્યું હોત વિદ્યુત ક્ષેત્ર રેખા માટે તો આ સાચી હતી. આ ધન વિદ્યુત ભાર, આ ઋણ વિદ્યુત ભાર, એટલે ડાયપોલ બન્યો. ધનમાંથી બહાર નીકળે, ઋણમાં અંદર જાય. અહીંયા કેમ જશે? ધનમાંથી ઋણમાં. પણ વિદ્યુત ક્ષેત્રની છે. આપણે કેની વાત કરવાની? ચુંબકીય ક્ષેત્રની. તો ચુંબકીય ક્ષેત્ર માટે આકૃતિ ખોટી છે, કેમ કે ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયા એન ધ્રુવ, અહીંયા એસ ધ્રુવ હોય તો અહીંયાથી બંધ ગાળો રચે. આ બંધ ગાળો નથી રચતી, એટલે આકૃતિ આપણી ખોટી છે. ચલો લાસ્ટ આકૃતિ. બે ધ્રુવ છે એના ને એસ. શું લાગે છે? સાચી છે કે ખોટી છે? ખોટી છે. શું કામે ખોટી છે? ખોટી હોય તો કારણ આપવું પડે. ઘણા વિદ્યાર્થીઓ એમ વિચારે ખોટી હોય તો કારણ આપવું પડે, તો શું મૂકી દેવાનું? સાચું. પણ એવું કરવાનું હોય નહીં. ચાલો જોજો. એનો ને શું ક્યારેય ચુંબકીય ક્ષેત્ર રેખા સ્ટ્રેટ ના જાય, એ પછી થોડીક વળશે તો ખરી જ. અહીંયા વળતી નથી, એટલા માટે આપણી આકૃતિ જી પણ ખોટી છે. તો એ ખોટી થઈ, બી પણ ખોટી થઈ, સી સાચી છે, ડી ખોટી છે, ઈ સાચી છે, એફ ખોટી છે અને જી પણ ખોટી છે. મોટા ભાગની આકૃતિઓ ખોટી છે, બે ત્રણ આકૃતિઓ સાચી છે. ચાલો છઠ્ઠો આપણો ઉદાહરણનો દાખલો કમ્પ્લીટ થયો. હવે આપણે ગણશું સાતમો. ચાલો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વડે
દર્શાવેલી દિશામાં ચુંબકિત કરેલ ચુંબકીય સોય ગોઠવાય છે, એક રેખસ્થ થાય છે. શું ચુંબકીય ક્ષેત્ર રેખા ગતિ કરતા વિદ્યુત ભાર માટે દરેક બિંદુએ ચુંબકીય બળ રેખા દર્શાવે? સરસ મજાનો ક્વેશ્ચન છે. એક વસ્તુ તમને ખબર છે, આપણે ભણીએ છીએ 7માનો A કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર આ ડાયરેક્શન ની અંદર હોય, આ દિશાની અંદર હોય. અહીંયા હું ચુંબકીય સોય મૂકી દઉં, અહીંયા N ધ્રુવ, અહીંયા S ધ્રુવ, બરોબર. તેના પર બળ લાગશે અને આ ચુંબકીય સોય કેમ ગોઠવાઈ જશે વિદ્યાર્થી મિત્રો? ફરી અને સ્ટ્રેટ સીધી ગોઠવાઈ જશે આવી રીતે. રેડી? તો આ ક્ષેત્ર રેખાઓ જે છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, આને બળ રેખા કહેવાય કે ના કહેવાય? ધ્યાનથી સમજો, બળ રેખા કે નહીં કહેવાય. દાખલા તરીકે વિદ્યુત ક્ષેત્ર હોય, બરોબર, આ વિદ્યુત ભાર Q હોય, તો વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર ઈ દિશામાં બળ લાગશે અને અહીંયાથી અહીંયા સુધી એને લઈ આવશે. એટલે ક્ષેત્રની જે રેખા છે ઈ દિશામાં એને લઈ જાય છે, એટલે એવી રેખાને કહેવાય બળ રેખા. શું ચુંબકની અંદર પણ સેમ આ જ થાય છે? બરોબર, આવો પ્રશ્ન પૂછેલો છે. તો જુઓ, એકાકી ધ્રુવનું તો અસ્તિત્વ નથી, નહીંતર હું N ધ્રુવ S ધ્રુવ મૂકીને ચેક કરત. એકાકી ધ્રુવ આપણા માટે પોસિબલ નથી, બે ધ્રુવ જ આવશે. સાથે સાથે એક સૂત્ર તમને ખબર છે, ચેપ્ટર નંબર 4, Fm = q v cross b. આનો અર્થ તમને ખબર પડે છે ને કે વિદ્યુત ભારનો વેગ અને ચુંબકીય ક્ષેત્ર ઈ બંનેને આપણું બળ કેવું હશે? લંબ. ખબર કેમ પડે કે બળ લંબ હશે? કઈ નિશાની છે? ક્રોસ ગુણાકાર. ક્રોસ ગુણાકારથી જે પણ રાશિ મળે એ કેવી મળે? આપણે લંબ. આવું ક્યાં શીખ્યા? 11મા ધોરણની અંદર, ચેપ્ટર નંબર 4 સદિશની અંદર. ક્લિયર? તો અહીંયા જુઓ, વિદ્યુત ભારના વેગથી બળ કેવું લાગશે? લંબ લાગશે. એટલે વિદ્યુત ભાર આમ જતો હોય, ધ્યાનથી સમજજો, વિદ્યુત ભાર આમ જતો x દિશામાં, ચુંબકીય ક્ષેત્ર y અક્ષમાં હોય, તો બળ કઈ અક્ષમાં લાગશે? એને z અક્ષમાં. આનો કન્સેપ્ટનો ઉપયોગ કરી સાયક્લોટ્રોનની આપણે વાત કરી હતી ચેપ્ટર નંબર 4 ની અંદર. ચાલો અહીંયાથી આવી રીતે. ક્લિયર? તો લંબ રૂપે બળ લાગે છે, એટલે આપણી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બળ રેખા નથી. આપણો આન્સર થઈ ગયો. ચાલો એનો આન્સર મેળવો. હવે બી નો મેળવીએ. એક વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે, ખ્યાલ રાખવાની છે, પહેલા રકમ વાંચવાની છે, પછી સોલ્યુશન જોવાનું છે, તો જ ખ્યાલ આવશે, બાકી નહીં આવે. ચાલો, ટોરોઇડના ગર્ભના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખા સંપૂર્ણતઃ સમાયેલી હોય તો સોલેનોઇડમાં નહીં. શા માટે? ટોરોઇડમાં તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, ચુંબકીય ક્ષેત્ર રેખા, હમણાં જ આકૃતિ દોરી હતી કે ભાઈ બધી ક્ષેત્ર રેખાઓ છે અંદરની સાઈડ હશે, સમાયેલી હશે. પણ સોલેનોઇડમાં શું કામ નથી સમાતી? આપણો સોલેનોઇડ, બરોબર, થોડીક આકૃતિ વિચિત્ર થઈ જાય તો સમજી જાજો, સોલેનોઇડ છે. લાટા કાઢી નાખું, થોડીક વ્યવસ્થિત લાગે, આપણો સોલેનોઇડ છે. ક્લિયર? ચાલો થોડીક વ્યવસ્થિત હું આકૃતિ ડ્રો કરું તો તમને ખ્યાલ આવે. બાકી મારા ડ્રોઈંગમાં તમને ખબર છે ડ્રોઈંગ કેવું છે. ઓકે, આપણો સોલેનોઇડ છે. તો સોલેનોઇડમાં સમાઈ જાય કે નહીં એવું આપણે ચેક કરવાનું છે. જો કે કીધું છે કે સોલેનોઇડમાં સમાતી નથી. શા માટે? ધારી લે કે સોલેનોઇડમાં સમાઈ ગઈ. શું થયું? આપણે સોલેનોઇડમાં સમાઈ ગયેલા, અહીંયાથી સ્ટાર્ટ થઈને અહીંયા પૂરી થઈ ગઈ. હવે વિચારીએ, ચુંબકત્વ માટેના મૂળભૂત નિયમોની અંદર એક આવે છે ગાઉસનો નિયમ, જેને આપણે ઘણી બધી વખત ગોસ કહીએ, ઘણી બધી વખત ગાઉસ કહીએ, બિચારાનું નામ ફેરવા રાખીએ જ. ઓકે, ચાલો તો અહીંયા આપણે શું કરવાનું છે? ગોસનો નિયમ લગાડીએ. હું અહીંયા બંધ પૃષ્ઠ ધારું, ચેક કરો, આ પૃષ્ઠની અંદર ક્ષેત્ર રેખા જાય, બહાર નીકળે છે. સરખાઈ સમજજો, ધ્યાન આપજો. આ પૃષ્ઠમાં ક્ષેત્ર રેખા અંદર ગઈ પણ બહાર નીકળી નહીં. તો ક્ષેત્ર રેખા ખાલી અંદર જાય છે. ક્ષેત્ર રેખા એટલે કઈ ક્ષેત્ર રેખા? વિદ્યુત ક્ષેત્ર રેખા નહીં. ચેપ્ટર કેનું છે? ચુંબકીય ક્ષેત્ર રેખા. તો ચુંબકીય ક્ષેત્ર રેખાની જ વાત હોય, બરોબર. તો ચુંબકીય ક્ષેત્ર રેખા અંદર જાય, બહાર નથી નીકળતી. એનો અર્થ એવો થઈ ગયો કે તમને અહીંયાથી ચુંબકીય ફ્લક્સ મળે. યાદ છે? થિયરી ભૂલાઈ ગઈ.
ક્ષેત્ર રેખા ખાલી અંદર જતી હોય, આપણે વિદ્યુતમાં આવું શીખાતા, તો ફ્લક્સ ઋણ હોય, બહાર નીકળતી હોય તો ફ્લક્સ ધન હોય, જેટલી ક્ષેત્ર રેખા અંદર જાય એટલી જ બહાર નીકળે તો ફ્લક્સ 0. આ વિદ્યુતમાં ભણ્યા હતા, પણ ચુંબકમાં કન્સેપ્ટ તો ઈ જ લાગશે. તો અહીંયા કોઈ પૃષ્ઠ છે, એમાં ક્ષેત્ર રેખા આવે છે, બહાર ના નીકળી, ખાલી અંદર ગઈ કહેવાય ને, તો ફ્લક્સ મળે. પણ ચુંબકત્વ માટે તમે ગાઉસનો નિયમ ભણ્યા, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ હંમેશા કેટલું હોય? 0. શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો? ગાઉસે એવું કીધું ફ્લક્સ 0 હોય. જો ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયા સંપૂર્ણ સમાઈ જાય તો ફ્લક્સ મળે. પણ ગાઉસે કીધું ફ્લક્સ કોઈ દિવસ મળવું પોસિબલ નથી. તો ક્ષેત્ર રેખા અહીંયાથી અટકી જાય એવું પોસિબલ નથી. હજી ક્ષેત્ર રેખા અહીંયાથી આગળ જશે તો સંપૂર્ણ સમાતી નથી, અને એ જ સાબિત કરવાનું હતું કે અહીંયા સંપૂર્ણ સમાતી નથી, આગળ જશે. ચાલો એના પછીનો આપણે ભણીએ સી. જો ચુંબકીય એકાકી ધ્રુવ અસ્તિત્વ ધરાવતી હોય તો ગાઉસના નિયમમાં શું ફેર પડે? સરસ મજાની વાત. આપણે એક ટોપિક ભણ્યા, અફલાતુન ફિઝિક્સનો ટોપિક, જેના પર તમે સંશોધન કરી શકો. હજી સુધી આપણે ચુંબકની અંદર એકાકી ધ્રુવ મેળા નથી. શું નથી મેળા? એકાકી ધ્રુવ મેળા નથી. આપણે મેળવવા છે, બરોબર? ઓકે, મેળવવા છે ઇન ધ સેન્સ કે આપણે ધારી લે કે એકાકી ધ્રુવ છે. એકાકી ધ્રુવ હોય તો ગાઉસનો નિયમ કેવો બને? તમને આ તો યાદ છે ને, 1/4πε0. એની જગ્યાએ શું મૂકવાનું? μ0/4π. યાદ છે? ભૂલાઈ ગયું? તેનો અર્થ એવો થઈ ગયો, 1/4π તો બેયમાં છે જ. 1/ε0 દેખાય તો શું મૂકવાનું? μ0. શું મૂકવાનું? 1/ε0 દેખાય તો μ0. તો ગાઉસનો નિયમ, ચાલો વિદ્યુત માટે ગાઉસનો નિયમ શું છે? સંકલનમાં E dot dA equal to શું છે? સિગ્મા q upon epsilon 0. ચાલો વિદ્યુતના સૂત્ર છે અને ચુંબકના સૂત્રમાં ફેરવીએ. આપણે ખબર છે દરેક વિદ્યુતના સૂત્રને ચુંબકના સૂત્રમાં ફેરવી શકાય. આપણે વચ્ચે ક્વેશ્ચન પણ ભણ્યા હતા સરસ મજાનો. ચાલો તો ચુંબકમાં ફેરવીએ. શું થાય? B dot dA. વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર. ક્ષેત્રફળ પણ બદલાવાનું નહીં, તો વિદ્યુતમાં હરખું હોય, ચુંબકમાં હરખું હોય, તો dA જ લખ્યું મેં. ચાલો વિદ્યુત ભારની જગ્યાએ મૂકવાનો ચુંબકીય વિદ્યુત ભાર qm. ચાલો તો qm મૂકી દો. અને હમણાં જ આપણે શીખા 1/ε0, એની જગ્યાએ શું મૂકવાનું વિદ્યાર્થી મિત્રો? μ0. એટલે કે જો એકાકી ધ્રુવ પોસિબલ હોત, આવું બનતું નથી, યાદ રાખજો, આવું બનતું નથી, બરાબર? પણ જો એકાકી ધ્રુવ પોસિબલ હોત તો આપણું સૂત્ર થાત સંકલનમાં B dot dA equal to μ0 સિગ્મા qm. ચાલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ, ડી. શું ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર તેના પોતાના પર જ ટોર્ક લગાડે? આવો પ્રશ્ન પૂછ્યો છે. ગજિયા ચુંબકનું, આ ગજિયો ચુંબક સિમ્પલ દોરવો તો, એનું ચુંબકીય ક્ષેત્ર પોતાના ઉપર ટોર્ક લગાડે વિદ્યાર્થી મિત્રો? તો સિમ્પલ વસ્તુ છે, પોતાના ઉપર ટોર્ક લગાડે નહીં. એક સિમ્પલ ઉદાહરણ આપી દઉં. આપણું શરીર છે, બરોબર? તો ઘણા બધા કણોનું આપણું આ શરીર બનેલું છે. તો વિચારો છે, આપણું જે શરીર છે એ પોતાના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડશે? વિચારો, બરોબર? પોતાના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડશે નહીં, તો પૃથ્વી દ્વારા જ આપણે લાગશે. તો કહેવાનો અર્થ એ થઈ ગયો કે આનું જે ચુંબકીય ક્ષેત્ર આમાંથી જે ઉત્પન્ન થાય છે એના લીધે ટોર્ક લાગે નહીં. કહેવાનો અર્થ એ છે કે આપણું જે ગુરુત્વ ક્ષેત્ર જે આપણે ઉત્પન્ન કરીએ, દળ હોય તો ક્ષેત્ર ઉત્પન્ન કરે. તમારે દળ છે, તમે ગુરુત્વ ક્ષેત્ર ઉત્પન્ન કરો છો, ક્લિયર? તો એ ગુરુત્વ ક્ષેત્રને લીધે તમારા ઉપર બળ લાગે નહીં, ટોર્ક લાગે નહીં, બરોબર? તો એવો જ ક્વેશ્ચન છે અહીંયા ચુંબકીય ક્ષેત્રની વાત છે. ચલો પછી એની અંદર જ આગળ પૂછ્યું છે, શું વિદ્યુત પ્રવાહ ધારિત તારનો એક ખંડ તે જ તારના બીજા વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ પર બળ લગાડે? ધ્યાનથી સમજો. કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ છે, એનો ખંડ બીજા ખંડ ઉપર
તો આ ખંડ છે આ ખંડ ઉપર બળ લગાડે પણ એની પરિણામી અસર તમે જુઓ ઈ શૂન્ય થાય લગાડે ખરી એક ખંડ બીજા ઉપર બળ પણ પરિણામી અસર શૂન્ય થાય અને પરિણામી અસર શૂન્ય ન થાય તો શું થાય વિચાર તો કંઈક બળ લાગે તો કોઈ તાર એમને પડ્યો એમાં જો પરિણામી બળ હોય તો ગતિ કરે દાખલા તરીકે મેં તાર અહીંયા મૂક્યો છે જો એમાં કંઈક પરિણામી બળ લાગતું હોય એના ખંડો દ્વારા એકબીજા ઉપર બળ લાગે ને એનું પરિણામી બળ લાગે તો શું થાય આ તાર મૂવ થાય કંઈ કર્યા વગર આવું પોસિબલ નથી એટલે બળ લગાડે પણ પરિણામી બળ શૂન્ય હશે ચાલો ઈ ગતિમાન વિદ્યુત ભારના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે સરસ મજાની વાત ગતિમાન વિદ્યુત ભારના કારણે શું ઉત્પન્ન થાય છે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે આપણે ખબર છે ઓસ્ટ્રેલિયાએ સૌપ્રથમ એનો એક્સપેરિમેન્ટ કરેલો છે તો કોઈ તંત્રનો ચોખ્ખો વિદ્યુત ભાર શૂન્ય હોય તો પણ ચુંબકીય ચાકમાત્રા હોય કોઈ તંત્રનો ચોખ્ખો વિદ્યુત ભાર એટલે qm 0 હોય તો એ ચાકમાત્રા હોય આવો પ્રશ્ન પૂછ્યો છે હોઈ શકે આપણે ખબર છે કે ગજ્યોચુંબક ns ધ્રુવ એનો qm લખાવો તો પરિણામી qm પરિણામી મેગ્નેટિક ચાર્જ 0 શું કામ જેટલો n નો હશે પ્લસ qm એટલો s નો હશે માઈનસ qm તો પરિણામી કેટલો થાય 0 પરિણામી 0 થયું પણ આની ડાયપોલ મોમેન્ટ મળે સૂત્ર તમને આવડે છે 2l qm qm એટલે બે માંથી એકનું મૂલ્ય કા માઈનસ વાળું કા પ્લસ વાળું પાછું આ 0 ના મેલતા સમજાણું બે માંથી એકનું મૂલ્ય પણ પરિણામી ચાર્જ કોઈ નથી જો કન્ફ્યુઝન થતું હોય તો વિદ્યુત ડાયપોલ વિચારો H2O ના ભાગ પાડો શું પડે H+ અને OH- શું પડે ભાગ H+ અને OH- આનો વિદ્યુત ભાર પ્લસ E આનો વિદ્યુત ભાર માઈનસ E રેડી કે અલગ થાય આવી રીતના કંઈક થાય એની ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો પ્લસ E અને ઇલેક્ટ્રોન મેળવો તો માઈનસ E આનો કુલ ચાર્જ કેટલો 0 આની ડાયપોલ મોમેન્ટનું સૂત્ર 2aq 2 એટલે બે વચ્ચેનું અંતર q એટલે બે માંથી એકનું મૂલ્ય યાદ છે ને તો સેમ અહીંયા ઈ થાય બે માંથી એકનું મૂલ્ય એટલે ડાયપોલ મોમેન્ટ મળે આવું પેરામેગ્નેટિક માં પણ જોવા મળે છે પણ ચુંબકનું ઉદાહરણ લઈએ તો વધારે સમજાય એટલે ચોખ્ખો વિદ્યુત ભાર શૂન્ય હોય છતાં પણ ડાયપોલ મોમેન્ટ મળી શકે ચાલો અહીંયા આપણો 7મો દાખલો પૂરો થઈ ગયો એના પછીનો દાખલો જોઈએ 8મો ચાલો ઉદાહરણ નંબર 8 પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પાસે વિષુવવૃત્તના ક્ષેત્રને કેના વડે દર્શાવવાનું છે યાદ છે તમને BE વડે ઈ છે 0.4 ગોસ કેટલા થાય ગોસને ટેસ્લામાં ફેરવવું પડે કેટલા થાય 0.4 10⁻⁻⁴ ટેસ્લા ઓકે ચાલો તો પૃથ્વીની દ્વિધ્રુવી ચાકમાત્રા એની ડાયપોલ મોમેન્ટ ફાઇન્ડ કરવાની છે વિદ્યાર્થી મિત્રો આ તો આવડવું જ જોઈએ શું છે આનું ઇક્વેશન આપણે યાદ છે B = μ0/4π 2m/r³ નહીં શું છે 2m/r³ ઓકે વિષુવવૃત્ત છે એટલા માટે r શું લેવું જોજો પૃથ્વી છે થોડીક સાંકડી થઈ ગઈ ઓકે થોડી વ્યવસ્થિત આકૃતિ દોરી આપણી પૃથ્વી છે ઓકે આનો મેગ્નેટ છે તો એનાથી આ બાજુ વિષુવવૃત્ત થઈ તો મારે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ ની વાત કરવાની થાય પૃથ્વીની સપાટી પર મેગ્નેટિક ફિલ્ડ ની વાત કરવાની થાય તો આ અંતર તમને ખબર છે કેટલું થાય હકીકતમાં ગજ્યોચુંબક જે પૃથ્વીમાં ધાર્યો છે થોડો ત્રાસો છે પણ દાખલો ગણવા માટે આપણે સીધો લીધો છે આ અંતર કેટલું થાય વિદ્યાર્થી મિત્રો 6400 કિલોમીટર કિલોમીટરમાં ના હાલે આપણે દાખલો કેમાં ગણવો પડે મીટરમાં તો આ કેટલા થાય આમ લખાય 6.4 ગુણાકારમાં 10⁶ મીટર કે ના લખાય લખાય જ ને કિલોમીટર 10⁻³ બરોબર અને આ ત્રણ આંકડાની આગળ પોઈન્ટ લઈ લીધો તો ટોટલ 10⁶ થઈ ગઈ ચલો હવે વેલ્યુ મૂકીએ μ0.4π 10⁻⁷ યાદ છે ને μ0 ની વેલ્યુ 4π ગુણાકારમાં 10⁻⁷ તો 4π કટ થઈ ગયા ડાયપોલ મોમેન્ટ મેળવવાની છે r³ 6
6.4 ગુણાકારમાં 10⁶ એની 3 ઘાત અને b છે 0.4 ગુણાકારમાં 10⁻⁴ તો એમને કરતા બનાવીએ તો 0.4 ગુણાકારમાં 10⁻⁴ ગુણાકારમાં 6.4 ગુણાકારમાં 10⁶ ની 3 ઘાત રેડી છેદ હોય અંશમાં અંશ હોય છેદમાં ચલો તમે જ્યારે આનું સાદુરૂપ આપશો તો આની ડાયપોલ મોમેન્ટ તમને મળશે 1.05 ગુણાકારમાં 10⁻23 એમ્પિયર મીટર સ્ક્વેર જે પૃથ્વીની ડાયપોલ મોમેન્ટ લખીને એની નજીકની વેલ્યુ છે તમને યાદ હોય તો આપણે થિયરીની અંદર જો કે ટેક્સ્ટ બુકમાં લખ્યું નહોતું વધારાનું તો એની અંદર લખ્યું હતું પૃથ્વીની ડાયપોલ મોમેન્ટ છે 8 ગુણાકારમાં 10⁻23 અને અહીંયા કેલ્ક્યુલેશન કરી તેની વેલ્યુ એની નજીક જ મળી અહીંયા 1.05 ગુણાકારમાં 10⁻23 મળી આપણે લખી હતી 8 ગુણાકારમાં 10⁻23 લગભગ વેલ્યુ સેમ જ કહેવાય ચાલો તો સિમ્પલ એવો દાખલો હતો કમ્પ્લીટ થયો એના પછીનો દાખલો ગણીએ 9મો ચાલો કોઈ સ્થાને ચુંબકીય ધ્રુવતલમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક He યાદ રાખજો સમસ્થિતિજ ઘટક He વર્ટિકલ ઘટક Ze અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર B ફરીથી He એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક Ze એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો વર્ટિકલ ઘટક અને B પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ચાલો He આપી દીધેલો છે કેટલો આપ્યો છે He 0.26 ગોસ ઓકે ચાલો જરૂર પડશે તો આગળ ચેન્જ કરશું તો આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BE કેટલું હશે એવું પૂછ્યું છે અને નમન કોણ એટલે આપણો I 60 ડિગ્રી છે એવું એક સૂત્ર તમારા ધ્યાનની અંદર છે જેમાં HE BE અને I ની વાત આવે સિમ્પલ એવું સૂત્ર આપણે લખ્યું તો HE શું થાય BE cos I ચલો આમાંથી કરતા કેને બનાવવાનો છે મેળવવાનું હોય B ને મેળવવાનું છે B ને કરતા બનાવ્યું તો આ શું થાય HE cos I ચલો HE કેટલું છે 0.26 અને cos I એટલે cos 60 એટલે sin 30 1/2 છેદનો છેદ અંશમાં તો આપણો આન્સર આવશે 0.52 ગોસ કેમ કે આપણે એકમ ચેન્જ કર્યો નથી ચાલો તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.52 ગોસ અહીંયા હશે કહેવાનો અર્થ થયો સાવ સિમ્પલ દાખલો હતો ચલો એના પછીનો દાખલો લઈએ 10મો દાખલો છે મેગ્નેટાઇઝેશન ને રિલેટેડ મેગ્નેટાઇઝેશન ના કન્સેપ્ટ એની અંદર આપણે ક્લિયર કરશું એક સોલેનોઇડના ગર્ભમાંના દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી μ ઈ છે 400 ચલો સોલેનોઇડના આટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે આટામાંથી 2 એમ્પિયર નો કરંટ ફ્લો થાય જે બહારથી કરંટ ફ્લો થાય ને એને નામ આપી દેવાનું આયન જે સોલેનોઇડમાં તમે પ્રવાહ વહેડાવો એ આયન અને પદાર્થની અંદર ઉત્પન્ન થાય એને મેગ્નેટાઇઝિંગ પ્રવાહ આયન નામ આપવાનું ચાલો જો તેમાં 1 મીટર દીઠ 100 આટા હોય સ્મોલ n આપ્યું છે કેપિટલ N આટાની સંખ્યા અને એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા એટલે સ્મોલ n એ આપ્યું છે 1000 આટા પર મીટર ઓકે ચાલો તો પેલા મેળવવાનું છે H પછી મેળવવાનું છે M પછી મેળવવાનું છે B પછી મેળવવાનું છે મેગ્નેટાઇઝિંગ કરંટ IM ચલો આ બધાની આપણે કેલ્ક્યુલેશન કરવાની છે તો પહેલા H મેળવીએ તમને ઓલું સૂત્ર યાદ છે H વાળું મેં લખાયું હતું H NIF N એટલે 1000 IF એટલે 2 તો આપણો આન્સર કેટલો થઈ ગયો 2000 H એટલે ચુંબકીય તીવ્રતા એનો એકમ મેળવવો પડશે તમને યાદ છે ફિઝિક્સ ની અંદર એકમ લખવા જરૂરી છે ચલો આનો છે આટા પર મીટર એટલે આટાની તો હવે કઈ જરૂર નથી એટલે આનો પર મીટર અને આનો એમ્પિયર તો આ થાય એમ્પિયર પર મીટર ચલો H મળી ગયો હવે હું મેળવીશ M તો M એક સૂત્ર છે જો તમને યાદ હોય તો XMH તો
તો એ જ તો છે xm મેળવવો પડે અને એ સાપેક્ષ પરમિએબિલિટી ઉપરથી મળે μr = 1 + xm. રેડી? તો xm = શું થાય? μr - 1 μr છે 400 - 1 એટલે xm મળી ગયો 399 એનો એકમ. xm ને કોઈ એકમ હોતો નથી. ચાલો xm ની વેલ્યુ અહીંયા એડ કરી દઈએ તો m = 399 ગુણાકારની અંદર 2000. 2000 ને તો આમ પણ લખાય 30 છે તો 10 ની 3 ઘાત. ચાલો તો 400 ગુણાકારમાં 2 800 થાય એટલે એમાંથી પછી 2 કાઢી નાખો તો એ થાય 798 ગુણાકારમાં 10 ની 3 ઘાત. મેગ્નેટાઇઝેશન નો એકમ પણ યાદ રાખજો એમ્પિયર પર મીટર. જે h નો થાય ઈ જેમ નો થાય કેમ કે xm ને કોઈ એકમ જ નથી. ચાલો ત્રીજું શું મેળવવાનું? b ચુંબકીય ક્ષેત્ર. તેનું સૂત્ર છે μh. ચલો આપણી આગળ h છે શું નથી? μ નથી. તો μ ની જગ્યાએ શું મૂકી શકીએ? μr આપ્યો છે તો μ ની જગ્યાએ ક્યાં મૂકી શકીએ? વિચારો. μr = કઈ સૂત્ર હતું? μ/μ0. તો μ એટલે શું થાય? μr μ0 શું થાય? μr μ0h. હવે બધાની વેલ્યુ છે મૂકી દઈએ. μr છે 400. ઓકે μ0 4π ગુણાકારમાં 10 - 7 અને h 2000. તમે વિદ્યાર્થી મિત્રો જ્યારે આની કેલ્ક્યુલેશન કરશો કેલ્ક્યુલેટરની અંદર તો એનો જવાબ આવશે 1 ટેસ્લા. કેટલો આન્સર આવશે એનો? 1 ટેસ્લા. ચાલો હવે ખાલી શું મેળવવાનું રહ્યું? મેગ્નેટાઇઝિંગ પ્રવાહ Im મેળવવાનો છે. ચાલો તો મેળવીએ. હવે ખાલી બાકી રહ્યું છે Im. તો અહીંયા મેળવી લઉં હું. ચાલો B = એક સૂત્ર છે μ0 m + h. હવે જોજો μ0 m ની જગ્યાએ લખાય NIM. m ની જગ્યાએ શું લખાય? NIM. h ની જગ્યાએ NIF. n કોમન કાઢો તો μ0 n Im + IF. રેડી? ચાલો આને છેદમાં જવા દો તો b/μ0 n ગુણાકારમાં છે એટલે સામે ભાગાકારમાં જાય = Im + IF. શું મેળવવાનું છે? Im ને કરતા બનાવીએ. જો Im ને કરતા બનાવીએ તો શું થાય? b/μ0 n - IF. ઓકે b ની વેલ્યુ કેટલી છે? b ની વેલ્યુ આપણે મેળવેલી હતી અહીંયા 1 ટેસ્લા. μ0 4π ગુણાકારમાં 10 - 7 n આપણા માટે છે 1000 - IF ઈ છે 2. આની તમે કેલ્ક્યુલેશન કરશો તો તમને Im મળી જશે અને Im ની વેલ્યુ અહીંયાથી મને મળે છે 794 એમ્પિયર. શું શીખા જેવું છે? IF કેટલો હતો? IF ચેક કરો કેટલો હતો? IF હતો 2 એમ્પિયર. બહારથી તમે કેટલો વહેડાયો? 2 એમ્પિયર. આટલો પ્રવાહ પદાર્થમાંથી ઉત્પન્ન થયો. સમજાય છે? મગજમાં ઉતરે છે? સોલેનોઇડ ની અંદર જ્યારે તમે લોખંડનો ટુકડો મૂકો તો એનો પ્રવાહ છે આટલો ઉત્પન્ન થાય, ખૂબ જ વધારે. એટલે એનો અર્થ એવો થઈ ગયો કે એમાં જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ખૂબ જ વધારે થાય. અને આપણે તો થિયરીમાં ભણ્યા પણ છીએ સોલેનોઇડમાં લોખંડનો ટુકડો મૂકતા એનું ચુંબકીય ક્ષેત્ર 1000 ગણું વધી જાય. આની સાબિતી છે. આટલો કરંટ એની અંદર ઉત્પન્ન થાય છે. તમે જુઓ છો આ ખૂબ જ વધારે કરંટ કહેવાય. કેમ કે સપ્લાય કેટલો કર્યો તો? 2 એમ્પિયર. પદાર્થમાંથી કેટલો ઉત્પન્ન થયો? 794 એમ્પિયર. ચાલો તો આપણો 10મો દાખલો પણ કમ્પ્લીટ થયો. લાસ્ટ એક્ઝામ્પલ હવે આપણો ઉદાહરણ નંબર 11 ગણીએ. ફિઝિક્સના દાખલાઓ યાદ રાખવાનું, ખાસ ગણવાના. ઘણા લોકો વાંચે દાખલા જીવનમાં ક્યારેય વાંચવાથી આવડે નહીં. ખાસ યાદ રાખજો દાખલાને ગણવા પડે. શું કામ ગણવા પડે? તો કે એની અંદર કંઈક કન્સેપ્ટ હોય. આ કન્સેપ્ટનો ઉપયોગ કરીને તમે ગણો તો જ સમજાય. જનરલી તમે વાંચો તો તમે શું કરો છો? ચેક કરો છો કે ભાઈ આ સાચો જ છે કે નહીં. સ્ટેપ તમે જુઓ તો સ્ટેપ તમને ઓટોમેટિક સમજાતા જાય. પણ જ્યારે ગણવા બેસો તમને ખબર જ ના પડે ક્યાંથી ચાલુ કરો. એટલે કન્સેપ્ટ સમજવાના હોય અને એ દાખલાને સોલ્વ કરવાનો. એટલે એના માટે તમારે ગણવા પડશે. તો ખાસ દાખલાઓ ગણશું આપણે. ચાલો છેલ્લું ઉદાહરણ 11.
ફેરોમેગ્નેટિક આયનમાં એક ડોમેન સમઘન આકારનું છે જેની બાજુની લંબાઈ આપી છે 1 માઇક્રોમીટર. માઇક્રો એટલે થાય 10⁻6 મીટર. આગળ મારે કદની જરૂર પડશે. ચલો સમઘનના કદનું સૂત્ર બધાને આવડતું જ હોય, L3. ચાલો તો 10⁻6 ની 3 ઘાત. હમણાં મેં કીધું ને કે બધાને આવડતું જ હોય તો અમુક મનમાં દાંત કાઢે, જે મનમાં દાંત કાઢે એને આવડતું હોય નહીં. ઓકે ચાલો ખાલી મસ્તી કરું છું. v = શું થાય 10⁻18 મીટર ક્યુબ. ઓકે ચાલો આગળ આપણે વાત કરીએ. હવે આ ડોમેનમાં રહેલ આયન પરમાણુઓની સંખ્યા, ડોમેનની મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટ અને એનું મેગ્નેટાઇઝેશન મેળવો. એક તો મેળવવાની છે પરમાણુની સંખ્યા, કે આ ડોમેનમાં પરમાણુ કેટલા. બીજી મેળવવાની છે એની ડાયપોલ મોમેન્ટ, કે ડાયપોલ મોમેન્ટ કેટલી. અને ત્રીજું મેળવવાનું છે મેગ્નેટાઇઝેશન, કેપિટલ M. ઓકે એના માટે અમુક વસ્તુ આપી છે. આયનનું પરમાણુય દળ આપ્યું છે. આયનનું પરમાણુય દળ છે 55 ગ્રામ પ્રતિ મોલ. ચાલો પછી આયનની ઘનતા આપી છે, ઘનતા એટલે ρ 7.9 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. સેન્ટીમીટર ક્યુબમાં નહીં ચાલે. શું કામ નહીં ચાલે? ઉપર મીટરમાં છે તો એને મીટરમાં ફેરવીએ, અહીંયા ગ્રામમાં છે તો આને ગ્રામમાં જ રાખશું. તો મારે ખાલી આને મીટર ક્યુબમાં ફેરવવું છે. કેમાં ફેરવવું છે? મીટર ક્યુબમાં છેદમાં સેન્ટીમીટરમાંથી મીટરમાં જાય 10⁻2 ઘાત. રેડી ને? 1 સેન્ટીમીટર = 10⁻2 ઘાત મીટર. હવે મારે તો ક્યુબ મેળવવો છે તો બે સેટ ક્યુબ કરી દયો. કેટલા થાય? 1 સેન્ટીમીટર ક્યુબ = કેટલા થાય? 10⁻6 ઘાત મીટર ક્યુબ. ચલો અંશમાં જાય તો ઘનતા મળી ગઈ 7.9 ગુણાકારમાં 10⁻6 ઘાત ગ્રામ પર મીટર ક્યુબ. ચાલો આગળ આપી છે એક આયનના પરમાણુની ડાયપોલ મોમેન્ટ, એકની એટલે સ્મોલ m નામ આપી દો. 9.27 ગુણાકારમાં 10⁻24 ઘાત એમ્પિયર મીટર સ્ક્વેર. સરસ મજાનો દાખલો. શું મેળવવાનું છે? ચેક કરીએ. મેળવવાનું છે એક તો આમાં આ જે ડોમેન છે આમાં પરમાણુ કેટલા, પછી ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ તો આપી છે પણ યાદ રાખજો આ એકની છે, આપણે બધાયની મેળવવી છે. આ એકની છે, આપણે બધાયની મેળવવી છે. બધાયની કેમ મળે? તો કે આ એકની છે. આવા કેટલા પરમાણુ? તો કે ભાઈ n જેટલા. તો n મળી જશે, ઈ n ને આની સાથે ગુણાવશું એટલે આપણે ડાયપોલ મોમેન્ટ મળી જશે. કુલ ડાયપોલ મોમેન્ટ નેટ લખી નાખું, નેટ ડાયપોલ મોમેન્ટ મળી જશે. પછી મેગ્નેટાઇઝેશન, એ તો સિમ્પલ છે. મેગ્નેટાઇઝેશન ની વ્યાખ્યા યાદ જ છે, એકમ કદ દીઠ મળતી ડાયપોલ મોમેન્ટ. ઓકે ચાલો તો n મળી જાય તો દાખલો પૂરો. n મળી જાય તો દાખલો પૂરો. પણ n કેમ મળે વિચારવું પડશે. ચલો જુઓ. ઘનતા આપી છે, કદ છે, દળ મળી જાય. પછી વિચારશું. ઘનતા આપી છે, કદ છે, દળ મળી જાય. ચલો ઘનતા એટલે શું થાય? ઘનતા એટલે થાય દળના છેદમાં કદ. તો દળ એટલે શું થાય? ઘનતા ગુણાકારમાં કદ. ઘનતા આપણી કેટલી છે? 7.9 ગુણાકારમાં 10⁻6 ઘાત. કદ કેટલું છે? કદ આપણું છે 10⁻18. ઓકે તો આ થાય 7.9 ગુણાકારમાં 10⁻12 ઘાત ગ્રામ. આટલું દળ છે. આટલું શું છે? દળ છે. હવે જોજો આનો અર્થ શું થાય? 1 મોલમાં 55 ગ્રામ થાય. 1 મોલે 55 ગ્રામ. તો 1 મોલમાં અણુઓની સંખ્યા કેટલી? પરમાણુઓની સંખ્યા કેટલી? આ તો આપણે યાદ છે. 1 મોલની અંદર એવોગ્રેડોએ કીધું છે, સરસ મજાનું સંશોધન. બરોબર, એવોગ્રેડોએ આપણે કીધેલું છે 1 મોલની અંદર 6.022 ગુણાકારમાં 10⁻23 ઘાત જેટલા અણુઓ રહેલા હોય છે. તેનો અર્થ એવો થઈ ગયો કે આયનના 55 ગ્રામમાં 1 મોલ હોય. 1 મોલમાં કેટલા પરમાણુઓ હોય તમે જુઓ છે 6.022 ગુણાકારમાં 10⁻23 આટલા પરમાણુઓ હોય. 55 ગ્રામમાં આટલા પરમાણુઓ હોય તો
તો આપણી આગળ દર કેટલું છે 7.9 ગુણાકારમાં 10⁻12 ગ્રામ. તો આમાં પરમાણુની સંખ્યા કેટલી? પરમાણુની સંખ્યા અણુની સંખ્યા એટલે આપણો n. ચાલો તો અહીંયા શું થાય 6.022 ગુણાકારમાં 10⁻23 ગુણાકારની અંદર 7.9 ગુણાકારમાં 10⁻12 છેદમાં 55. એકમ સરખા છે, ગ્રામ ગ્રામ એટલે કઈ ચેન્જ કરવાની જરૂર નથી. તમે જ્યારે એની કેલ્ક્યુલેશન કરશો તો કેલ્ક્યુલેશન કરવાથી આપણે n મળે છે 8.65 ગુણાકારની અંદર 10⁻10 ઘાત. કેટલો મળે છે 8.65 ગુણાકારમાં 10⁻10 ઘાત. ચાલો હવે આપણે મેળવશું નેટ ડાયપોલ મોમેન્ટ. શું મેળવશું હવે આપણે? નેટ ડાયપોલ મોમેન્ટ. ચાલો તો હવે આની કોઈ જરૂર નથી તો કાઢી નાખીએ અને અહીંયા મેળવીએ નેટ ડાયપોલ મોમેન્ટ. સમજાણું તું ને? આ ડાયપોલ મોમેન્ટ આપી હતી પણ આ એકની છે, આપણે તો બધાયની મેળવવી છે. બધાયની એટલે કે આ n ની, તેને લખાય n * n. ચાલો તો n કેટલો છે 8.65 ગુણાકારમાં 10⁻10 ગુણાકારની અંદર 9.27 ગુણાકારમાં 10⁻24. ચાલો આ બેનું તમે જ્યારે કેલ્ક્યુલેશન કરશો તો તમને અહીંયાથી mnet આ mnet મળશે 8 ગુણાકારમાં 10⁻13 ઘાત એમ્પિયર મીટર સ્ક્વેર. કેટલી મળશે? 8 ગુણાકારમાં 10⁻13 ઘાત એમ્પિયર મીટર સ્ક્વેર. ચલો હવે મારે મેળવવું છે મેગ્નેટાઇઝેશન. મેગ્નેટાઇઝેશન એટલે આપણો કેપિટલ M. મેગ્નેટાઇઝેશન એટલે કેપિટલ M એટલે કે એકમ કદ દીઠ મળતી નેટ ડાયપોલ મોમેન્ટ. તો આ થાય 8 ગુણાકારમાં 10⁻13 v. આપણું કદ કેટલું છે 10⁻18 ઘાત. કેટલો આન્સર આવે 8 ગુણાકારમાં 10⁻5 ઘાત. અને મેગ્નેટાઇઝેશન છે તો એકમ થાય એમ્પિયર પર મીટર. ચાલો અહીંયા આપણું ચેપ્ટરના ઉદાહરણના દાખલા પૂરા થયા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું સ્વાધ્યાયના દાખલા. જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.